શ્રાવક ચોરી કરે તો? જો લાયક શ્રાવક હોય અને મજબૂરીથી ચોરી કરે તો જૈન શાસનની અભ્રાજના ન થાય તે રીતે સમેટી લેવું જોઈએ. અને જો ગેરલાયક હોય તો કડકમાં કડક પગલાં લેવાના આવે. મોકલું મેદાન ન મળે તેના માટે પગલાં લેવા પડે. બાતમી કઢાવવા ઠોકે પણ ખરો, માટે તમારે ફરજ શું આવે તે વિચારજો. ઉદયન રાજા શું વિચારે છે? ચંડ પ્રદ્યોત મારી દાસી ઉપાડી ગયો તો ભલે તેને પટરાણી બનાવીને રાખે, તેમાં મને વાંધો નથી, પણ મારા ભગવાન લઈ ગયો છે તે બરાબર નથી, માટે મારા પ્રભુની પ્રતિમા માનભેર પાછી આપો. પણ તે માનવા તૈયાર નથી, માટે કહીને મોકલ્યું કે આના તમારે કડવા ફળ ભોગવવા પડશે, અને તેથી તે યુદ્ધ કરે છે. આ ધર્મયુદ્ધ જ કહેવાય. ઘોર મહાભયંકર યુદ્ધ થયું છે, તેમાં તેમનો વિજય થયો છે. આ યુદ્ધ કર્યું તેમાં ઉદયન રાજાને કોઈ દોષ લાગ્યો નથી. દાખલો બેસાડવા કડક થવું પડે, માટે ઉદયન રાજાએ તે ધર્મક્રિયા જ કરી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.